सर्वावतारधरतारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरे कृष्णं मनोहरम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी करुणानिधान भक्तवत्सल इष्टदेव श्री स्वामिनारायण भगवानना दिव्य चरण कमल में आदासना अनंत अनंत प्रणाम हो तथा अमारा आदिगुरु अनादि मुक्तराज जी उबाला डूबाना श्री चरणों में तथा साधुता मूर्ति परम पूज्य गुरुजीना श्री चरणों में आ सेवकना वंदन तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावथी जय श्री स्वामीनारायण। विक्रम संवत 2082 कार्तिक सुद छठ ने सोमवार तारीख 27/10/2025 બે છઠ છે। આજે છઠ અને કાલે પણ છે। પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે, જેમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત સાર સિદ્ધિ ગ્રંથ આપણે સાંભળી રહ્યા છીએ। તો આગળની કથા કડવું 14મું આપણે આવ્યા છીએ। આગળની કથામાં પ્રવેશ કરીએ। तीव्र वैराग्य छे सुखनी सीमाजी। तीव्र वैराग्य छे सुखनी सीमाजी। अति आनंद रह्यो छे तेमाजी। अति आनंद रह्यो छे तेमाजी। एक बात આપણે સમજી શકીએ છીએ કે જો અખંડ ભગવાનનો અનુભવ રહે તો કેટલો આનંદ રહે। નિષ્કુળાનંદ સ્વામીએ એ વાત કરી। તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી। तीव्र वैराग्य तो सुखनी सीमा है। अति आनंद रह्यो छे तेमाजी। जो भगवानना सुख में अति आनंद रह्यो छे। अखंड एक घड़ीक ज भगवाननो आनंद आवे तो केटलो आनंद आवी जतो होय तो अखंड भगवाननो अनुभव रहे तो केटलो आनंद रहे। माया आदि कशु अनुभवाय ज नहीं। बस एकली भगवाननी मूर्ति चिदगन ब्रह्म तेज में महाराज एकला आम विलसी रह्या होय। मुक्तो बधा महाराजना स्वरूपने जोई रह्या होय, सुख माणी रह्या होय। एवं एक धारू सुख एक धारू देखाय तो आनंद केवो आवे। तो आपणे कल्पना करो 24 કલાક एक घड़ीक थोड़ीक वार ज आ सुख आव्युं होय तो केटलो आनंद आई जतो होय। तो मुक्तो तो अखंड भगवानना दर्शन आ रीते करी रह्या छे। तो 24 કલાક कोकने अखंड दर्शन एवुं होय तो एने पण केटलो आनंद होय। भाग्यशाળી ए कहेवाय एवा भक्त धरती उपर होय अने अक्षरधाम जेवुं सुख पोते माणता होय। पण वैराग्य होय एनी वात छे हो। निष्कुळानंद स्वामी तो वैराग्य प्रकरण लखे छे
કે વૈરાગ હોય એની આ વાત છે, એને આવું સુખ આવે. તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, અતિ આનંદ રહ્યો છે તેમાજી, અણુ એક ભાર નથી દુઃખ એમાજી, તે તો તે જાણે જન પ્રગટો છે જેમાજી. તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમા. તમને થાય છે તીવ્ર વૈરાગ માંડ્યું આવવા. તીવ્ર વૈરાગ એટલે શું? તો તીવ્ર એટલે જોરદાર વૈરાગ, એને જોરદાર વૈરાગ કહેવામાં આવે છે. માટે તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, એ તો સુખની સીમા છે, એમાંથી તો ખૂબ સુખ આવે. અતિ આનંદ રહ્યો છે એમાજી, અણુ એક બાર નથી દુઃખ એમાજી, તે તો તે જાણે જન પ્રગટો છે જેમાજી. સ્વામી કે જેને એવો તીવ્ર વૈરાગ પ્રગટ્યો છે ને એ જ જાણે હો, પાછા બીજા જાણે નહીં, બીજાનામાં કાંઈ ન ખબર હોય. જેને પ્રગટ્યો છે એ સુખની સીમા માને છે, ખૂબ અતિ આનંદ એમાંથી આવે છે. અણુ એક બાર એમાંથી દુઃખ, અણુ એક બાર નથી દુઃખ એમાજી. વૈરાગ પ્રગટ્યો ને જેના હૃદયમાં, એને અણુ જેટલું દુઃખ નથી પછી હૃદયમાં રહેતું હો, સુખ સુખ જ રહે. જેને પ્રગટ્યો તે જન જાણે, બીજા શું વખાણે વાણીએ. જેને પ્રગટ્યો તે જન જાણે, બીજા શું વખાણે વાણીએ. વણ દીઠે કરે વાર્તા, તે પૂરી કેમાં પ્રમાણીએ. પણ જેના પંડમાં પ્રગટ્યો, તીખો તીવ્ર વૈરાગ્ય, તેહના અંગમાહી અજાનો, રેવા તે ન દિયે ભાગ. અજા, અજા એટલે માયા. એવો તીવ્ર વૈરાગ પ્રગટ્યો, એના અંગમાં જરી કે માયા ન રહેવા દે. જેમ કંચન ને કુંદન કરતા, તેને જાણજો જોઈએ તાપ. તેમ તીવ્ર વૈરાગ્યના તાપથી, શુદ્ધ થાય અંતર આપ. કુંદન કરવું હોય સોનામાંથી તો એને તાપ દેવો પડે, બધી અંદરથી બેળસેળ કાઢી નાખે ત્યારે કુંદન થાય. એમ તીવ્ર વૈરાગના તાપ વિના આત્મા ચોખ્ખો થતો નથી, અને ચોખ્ખો થયા વગર ભગવાનમાં આત્મા વળગતો નથી, આત્મા ભગવાનમાં ચોંટતો નથી. કુશળ કુંવરબાઈએ ધરમપુરથી ચોખા મોકલ્યા, ત્યારે સભામાં મહારાજે આમ હાથમાં ચોખા રાખ્યા અને બધા સંતો ભક્તોને પૂછ્યું, આને શું કહેવાય? મહારાજ એના ચોખા કહેવાય. મહારાજ કે કેવા છે? કે અણી ચગ, એક અણી પણ ભાંગેલી નથી, અણી શુદ્ધ ચોખા છે. મહારાજ કે આવા અણી શુદ્ધ ચોખ્ખા જેવા ચોખ્ખા થશો ત્યારે દામમાં જશો. લ્યો, ચોખ્ખું થવું પડશે. એ આ વૈરાગ છે ને, તીવ્ર વૈરાગ છે ને, એ પ્રગટે હૃદયમાં તો અંતર ચોખ્ખું કરી દે. સ્વામી આગળ લખે, વિશલ્ય કરણી ઔષધિ વડે, શલ્ય નિસરી જાય શરીરના.
વિશલ્ય કરણી તે ઔષધિ વડે શલ્ય નિસરી જાય શરીરથી. વિશલ્ય કરણી ઔષધિ લગાડે ને, શરીરમાં બાણ વાગ્યા હોય ત્યારે વિશલ્ય કરણી નામની એક ઔષધિ આવે છે. એ ઔષધિ લગાડવામાં આવે ને એટલે બાણ વાગેલા હોય એ ઘા નીકળી જાય. બાણ અંદર વાગ્યા હોય ને એ બધું નીકળી જાય. આ દ્રષ્ટાંત દઈને સ્વામી શું કહે છે? તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી જાય વિષય શલ્ય અચિરથી. તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી જાય વિષય શલ્ય અચિરથી. તેમ તીવ્ર વૈરાગ્ય જો પ્રગટ થાય તો વિષયરૂપી જે બાણ વાગ્યા છે જીવને, આસક્તિઓ વાસનાઓ, એ બધું જીવમાંથી નીકળી જાય. જીવ સુખી થઈ જાય. વળી બીજું દ્રષ્ટાંત આપે છે કે જેમ સુરાખારને અર્ધે કરી ગોળી ગળીને નિસરે બાર, તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી રહે નહીં વિષય વિકાર. આ ક્યાંક દવા છે. સુરાખારનો અરોધ આપે એટલે કે ગોળી વાગી હોય તો સુરાખારનો અરોધ એટલે કે એ દવા ચોપડે તો ગોળી ગળીને નિસરે બહાર. ગોળી અંદર ગળી જાય ને સુરાખાર હશે ક્યાંક દવા, આપણને ખબર નથી. તો ગોળી વાગી હોય ને તોય નીકળી જાય એમ કહે સ્વામી. એમ તીવ્ર વૈરાગ્યના વેગથી રહે નહીં વિષય વિકાર. એમ આ જીવને વિષય વાસના જે પીડે છે ને એનું કારણ એ છે વૈરાગ્ય નથી. અને જો તીવ્ર વૈરાગ્ય આવે તો એના વેગથી વિષયના વિકાર માત્ર નીકળી જાય રે નહીં હો. સુખ દુઃખના શલ્ય શરીરે ક્ષણુ ક્ષણુ એ ખટકે તે ખરા, તે તીવ્ર વૈરાગ્યના વેગ વિના પંડમાંથી ન થાય તે પરા. સુખ ને દુઃખના શલ્ય ક્ષણે ને ક્ષણે હૈયામાં ખટક્યા કરે છે. એક દ્રષ્ટાંત સરસ એક દ્રષ્ટાંત છે. એટલે કે ખરેખર મોંઘા કોઈએ બૂટ પહેર્યા હોય પણ અંદર કાકરી રહી ગઈ હોય, પછી બૂટ પહેરીને ચાલે તો વાગ્યા કરે, કોઈ પ્રકારનું સુખ આવે જ નહીં. એમ આપણે ભક્તિ કરીએ, ધ્યાન કરીએ કે માનસી પૂજા કરીએ, સેવા કરીએ, પણ પંચ વિષયના અંદર કાકરા ભર્યા છે, એ વાગ્યા જ કરે છે. એટલે ભગવાનમાં સ્થિર થવા દેતા નથી. ખળું ઘઉંનું કર્યું હોય પછી એ ખળામાં કોઈ કામ કરવા ગયા હોય અને એ બકું ઉડ્યું હોય, એ બકું કપડામાં ભરાઈ ગયું હોય, તે માણસ જ્યાં બેસે ત્યાં એને ગરડાશ કરે. એ બાજરાના ખળું લીધું હોય, ઘઉંનું લીધું હોય, બેયનું બકું ઉડે ને એમ જીવને વાસનાનું બકું ચડી ગયું છે. તે કરડાશ કરે છે પરમાત્મામાં. આત્મા ડૂબતો જ નથી. બસ સંકલ્પ વિકલ્પ રૂપી બકું ચટપટ્યા જ કરે છે. કારણ કે વાસના આ જીવને કેટલી છે. આમ કરવું છે ને તેમ કરવું છે ને આ બાકી છે ને તે બાકી છે ને આમ અંદર બધું હાલ્યા જ કરે. ત્યાં તો અંતિમ સમય આવી જાય. એટલે સ્વામી લખે છે, સૂતા બેઠા ચાલતા શલ્ય સૂક્ષ્મ તે ચણકા કરે. સૂતા બેઠા ચાલતા શલ્ય સૂક્ષ્મ ચણકા કરે, તે બૃહદ વૈરાગ્ય વિના
તે કોયથી નવ નિસરે. તીવ્ર વૈરાગ એટલે જોરદાર. બૃહદ વૈરાગ નામ આવ્યું પાછું. બૃહદ વૈરાગ એટલે વિશાળ, મહાન, મહાન વૈરાગ. એટલે તીવ્ર વૈરાગને બૃહદ વૈરાગ, આવા વૈરાગના નામ છે. વાસનાના શલ્ય ગમે એટલા વાગ્યા હોય ને તે સૂતા બેઠા ચણકા કરે, પણ એ બૃહદ વૈરાગ વિના નિસરે નહીં. બહારના દર્દીની ઔષધિ કાષ્ટ ધાતુની કહેવાય છે, પણ તીવ્ર વૈરાગ ટાળી અંતર દુઃખ કાંઈ જાય છે. આ શરીરમાં કંઈક રોગ થયો હોય તો એની ગોળીઓ કંઈક બીજી હોય, પણ અંતર રોગને મટાડવા માટે તો તીવ્ર વૈરાગ્ય વિના બીજું કાંઈ ઔષધ જ નથી, આની બીજી દવા જ નથી. તીવ્ર વૈરાગ્ય તન મનને શોધીને કરે છે શુદ્ધ, નિષ્કુળાનંદ એ સુખ નિધિ છે, એમ કે છે સંત સુબુદ્ધ. સ્વામી કે બુદ્ધિશાળી સંતો એમ કહે છે કે તીવ્ર વૈરાગ બહુ સુખરૂપ છે, બાકી બધું દુઃખરૂપ છે. વૈરાગવાનને દુઃખ જ નથી. કેમ જે એને ક્યાંય બંધન જ નથી, એટલે એને શેનું દુઃખ? દેહમાંય નહીં, દુનિયામાંય નહીં, પછી શેનું દુઃખ હોય? આપણને દેહમાં દુનિયામાં બંધાયા છીએ એટલે વારંવાર દુઃખ ઊભું થાય છે અંદરથી. તીવ્ર વૈરાગવાળા તો મોત આવે ને તોય તૈયાર થઈને બેઠા હોય, તૈયાર જ હોય, એને વાર ન લાગે જવામાં. પોતે મૃત્યુને મંગલકારી પોતે સ્વીકારી લેતા હોય. અખંડાનંદ સ્વામી વનમાં ચાલ્યા જતા હતા જંગલમાં, તો સામા વાઘ મળ્યા. તે આગળ જઈ વાઘ આમ હામાં હાલ્યા આવતા હતા, તે હામાં તોય ગયા હો, ઉતાવળા હાલ્યા. જરાય મનમાં એમ ન છું કે વાઘ કહેવાય, એની પાસે ન જવાય, એ આપણે મારી નાખે, પણ તોય એને તો મૃત્યુ મંગલમય માનતા હતા ને. વાઘની નજીક જાતા જાતા કહેતા જાય છે કે જલ્દી મને ખાઈ જાઓ, જલ્દી આ દેહને ખાઈ જાઓ. આ દેહને તો જલ્દી ભગવાન પાસે, આ જલ્દી દેહને ખાઈ જાઓ ને તો આ આત્મા જલ્દી ભગવાન પાસે પહોંચી જાય. મારે જલ્દી ભગવાનને પાસે પહોંચવું છે, પણ આ દેહ જ મને અહીંયા રોકી રાખે છે, આ દેહ જ મને અહીંયા રોકી રાખ્યો છે. આ પાપ રૂપ દેહ પડતોય નથી. વાઘને કહે છે, ઓ સારું કર્યું લ્યો તમે આવ્યા ને, તે તમારી ભૂખે મટશે ને મારું દુઃખે મટશે. બીજું કોઈ દુઃખ નહોતું, પણ હું દેહમાં રહેવું નહોતું એને. ભગવાનની પાસે આત્માને મળી જવું હતું ને, એટલે કહે છે કે મારા દેહમાં રહેવાનું દુઃખ, આમાંથી મારે નીકળવું છે, પણ તમે સારું થયું આવ્યા તે લ્યો, આમે તમારી ભૂખ મટશે, માટે જલ્દી જલ્દી ખાઈ જાઓ, આ શરીરને જલ્દી ખાઈ જાઓ. તો વાઘ ખાવાને બદલે પગે લાગ્યા હો, પગે લાગીને જતા રહ્યા. લ્યો કે બાપજી તમને થોડુંક ખવાય, બોલો લ્યો. આપણે તો ખોટો પૂતળું રમકડાનો વાઘ બાળી ગયા હોય ને તોય થડકો લાગી જાય. ચિત્રોમાં ક્યાંક હોય તો આમ હાચો તો ક્યાંથી પાસે જઈ શકાય, એટલા બીવા માંડીએ ને. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વૈરાગ આવી ગયો તો બારે કામ થઈ જાય. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે જ્ઞાને કરીને વૈરાગ થાય છે, વૈરાગ્ય કરીને જ્ઞાન સિદ્ધ થાય છે. આ બે અરસપરસ બે છે. પછી આત્મા ભગવાનમાં લાગી જાય છે, પછી પૂર્ણ પ્રીતિએ કરીને મહા સુખીઓ થાય છે. આવા ભગવાનના સુખે અખંડ સુખિયા કેટલાય સંતો થયા હો, જેને અખંડ ભગવાનના પોતે સુખે સુખિયા રહેતા હતા. એને કોઈ પ્રકારનું શરીરનું કોઈ દુઃખ જ નહોતું. એ ભગવાનના સુખે સુખિયા તીવ્ર વૈરાગ્યવાળા સંતો પૂર્ણ ભગવાનમાં પ્રીતિવાળા હતા.
એવા એક પરમહંસ ભોળાનંદ સ્વામીનો આપણે જીવન પ્રસંગ સાંભળવો છે. ભોળાનંદ સ્વામી નામ હો. ભોળાનંદ ભલા સંત થયા, જેને હાસ્ય વચન હરિએ કહ્યા. આ પંક્તિમાં મંજુ કેશાનંદ સ્વામી નંદમાળા ગ્રંથમાં આ પંક્તિ લખી છે. ભોળાનંદ ભલા સંત થયા, જેને હાસ્ય વચન હરિએ કહ્યા. મંજુ કેશાનંદ સ્વામી એમ કહે છે કે ભોળાનંદ સ્વામી બહુ જ સારા સંત હતા, નિખાલસ અને નિર્મળ અંતરના હતા. સ્વામિનારાયણ ભગવાનને હાસ્ય વચન કહી અને તેમને હસાવ્યા હતા, જેનામાંથી ભગવાનની કૃપાથી સર્વે દોષો નાશ પામે છે. એવા આ ભોળાનંદ સ્વામી એના સર્વે દોષો નાશ પામી ગયા હતા. એવા ભોળાનંદ સ્વામી કયા ગામના હતા, કેવી રીતે એ સંત બન્યા અને ભગવાન એના ઉપર કેવા પ્રસન્ન થયા અને ભગવાને એના ઉપર કેવી કરુણા વરસાવી વગેરે પ્રસંગો આપણે જાણીએ ભોળાનંદ સ્વામીના. વિક્રમ સંવત 1868માં મહારાજ સંતો ભક્તોની સાથે અંબાસણા ગામમાં અને ટુંડાલી ગામમાં થઈ અને ઉત્સાહપૂર્વક ચાલીને નંદાસણ ગામ પધાર્યા. આ ઉત્તર ગુજરાતના ગામ છે, અંબાસણા ને ટુંડાલી નંદાસણ ગામમાં મહારાજ પધાર્યા. નવરંગી સ્વરૂપવાળા મહારાજને જોવા માટે ગામના લોકો ઉત્સાહથી આવ્યા. સત્સંગીઓ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. સમાચાર સાંભળતા મહારાજના સામા ગયા છે. ત્યારે ઉમંગથી ભગવાનના ગુણને ગાતા ગાતા અનેક પ્રકારના વાજા વગાડી મહાપ્રભુને પૂરમાં પ્રેમથી પધરાવ્યા. આ ભોળાનંદ સ્વામી કોણ હતા, કઈ રીતે સંત થયા, એનું આપણે આગળનું સાંભળીએ છીએ. તો મહારાજ નંદાસણ ગામમાં પધાર્યા તો ત્યાંના ભક્તોમાં ભુલાભાઈ, ભાવસિંહભાઈ, પુનિદાસભાઈ, ભગવાનભાઈ વગેરે સારા સારા સરળ સ્વભાવવાળા ભક્તો હતા. એમણે રસોઈ કરાવી સંતો પાર્ષદો પાસે સાથે મહારાજને થાળ જમાડ્યા છે. પછી ભક્તજનો મહારાજની ભાવ સહિત ખૂબ જ સેવા કરતા હતા. દેવના દેવ શ્રી હરિએ ભક્તજનોના ઘેર ઘેર પધરામણી કરી અને એને પાવન કરી અનંત ગણું મહારાજે સુખ આપ્યું. જેમના ગુણ બ્રહ્માજી, શેષ, શારદા વગેરે ગાય છે, એ મહાપ્રભુ નંદાસણ ગામના લોકોને કલ્યાણનો કોલ આપી અને મહારાજ ત્યાંથી ચાલતા થયા અને માથાસુળ ગામે પધાર્યા. નંદાસણ ગામના ભક્તોને સુખ આપીને મહારાજ તો ત્યાંથી માથાસુળ ગામે પધાર્યા. પણ આ નંદાસણ ગામના ભૂલા ભગત એણે મહારાજના દર્શન કર્યા, સુખ લીધું મહારાજને. પછી એ ભૂલા ભગતને શું થયું મહારાજના દર્શન કર્યા પછી? તો ભક્ત ચિંતામણીનું 137માં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણમાં ભૂલા ભક્તનો પરચો પણ લખ્યો છે. એક ભક્ત કહીએ ભૂલો નામ, રહે નક્કી નંદાસણ ગામ. અતિ ભોળો સરળ સ્વભાવ, જેને દગા પેચ નહીં દાવ. કરે કણબી કૃષિનું એ કામ, ભજે સ્વામી નારાયણ નામ. વિશ્વાસી વિકારે રહિત, નિષ્કપટ પ્રભુ માહી પ્રીત. પૂર્વ પશ્ચિમ ને ઉત્તર દક્ષિણ, તેની પડે નહીં સમજણ. એવી અતિશય છે ભોળાઈ, જેને સાનગમાં નનકાઈ. આ ભૂલા ભગત નાનપણથી જ ધર્મનિષ્ઠ હતા, અતિ વિશ્વાસી, નિષ્કપટી, સરળ સ્વભાવના અને ભજનાનંદી હતા.
એક દિવસ આ ભૂલા ભક્ત મહારાજને આ દર્શન કરવા માટે ચાલ્યા. મનમાં એમ છું, ઘણા દિવસથી મહારાજના દર્શન નથી થયા, તો મહારાજના દર્શને જવું છે. પોતે ભોળા હતા સ્વભાવે કરીને, અને પટેલ હોવાથી ઉગમણા આથમણાની પણ ગમ ન પડે, ઉનાળા શિયાળાની પણ ગમ ન પડે, સાથે જમવાનું પણ કાંઈ ભાતુંય ન લીધું, પાણીનું પાત્ર પણ ન લીધું, અને ઘેરથી ચાલ્યા. કોઈ ભક્તોએ કીધું ભગવાન ભુજમાં બિરાજે છે, નથી ખબર ભુજનો રસ્તો કઈ બાજુ. ઉપડી જ ગયા ભાવ વિભોર થઈને. એ વખતે સ્વામિનારાયણ ભગવાન તો ભુજનગરમાં બિરાજતા હતા. મહારાજ અંતર્યામી છે, એણે પોતાના દર્શન કરવાના પ્યાસી એવા ભૂલા ભગતને, ભોલા ભગતની આંતરિક ઝંખના ભગવાને જાણી. પછી સ્વયં પોતે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને ભૂલા ભગતની પાસે આવ્યા છે. ભક્તને પૂછવા લાગ્યા કે હે ભગત, તમે કઈ બાજુ જાઓ છો? ત્યારે ભૂલા ભગતે કીધું, અમારા સ્વામિનારાયણ ભગવાન ભુજનગરમાં બિરાજે છે ને, ત્યાં હું દર્શને જાઉં છું. ત્યારે બ્રાહ્મણ રૂપે મહારાજે કીધું, અમારે પણ ભુજનગર જ જવું છે, હાલો આપણે બે સાથે સાથે ચાલ્યા જઈશું, અમે તમને જ્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે ને ત્યાં પહોંચાડી દઈશું. ત્યારે ભગતે કીધું, બહુ સારું થઈ, હું એકલો હતો તે આપણે બે હથવારો થયો, માટે હાલો. વાલો વિપ્રતણો વેશ લઈ, ચાલ્યા ભક્ત પોતે ભેળા થઈ. પાતા પાણીને આપતા અન્ન, લાવ્યા જનને કરી જતન. પાતા પાણીને આપતા અન્ન, લાવ્યા જનને કરી જતન. પછી સ્વામિનારાયણ ભગવાનની ભક્તની અન્ન જળ તથા ઉતારાની સર્વ પ્રકારે ખબર રાખતા આવે હો. ઠેઠ ભુજ સુધી સાથે રહ્યા. ત્યારે ભુજનગરમાં સુતાર હિરજીભાઈને ઘેર મહારાજ બિરાજતા હતા હો. ત્યાં સુધી ભૂલા ભગતને મહારાજ લઈ ગયા. પછી બ્રાહ્મણે કીધું, જો આ જગ્યામાં સ્વામિનારાયણ ભગવાન અહીંયા બિરાજ્યા, અહીંયા બેઠા છે, જાઓ હવે તમે એની પાસે જાઓ. પછી ભૂલા ભક્ત મહારાજને પાસે ગયા, પગે લાગીને બેઠા. મહારાજે પોતે સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ રૂપે હતા. મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. કીધા ભક્ત ભૂલે દર્શન, નાથ નિરખીને થયો મગન. પછી નાથે પૂછ્યું એને એમ, કહો આવી શક્યા અહીં કેમ. મહારાજના દર્શન કરીને બેઠા ને, મહારાજે કીધું, ભૂલા ભગત, તમારું ગામ તો બહુ દૂર, નંદાસણ, ત્યાં ઠેઠથી તમે અહીંયા એકલા આવ્યા? ત્યાં તમે ક્યાં ઠેઠથી એકલા કોની ભેગા આવ્યા? કોણે માર્ગ દેખાડ્યો? ત્યારે ભગત કે, મહારાજ હું ઘેરથી ચાલ્યો, તે ગામ બહાર આવ્યો ને ત્યાં તો એક ભૂદેવ મળી ગયા. એ કે મારે ભુજમાં જ આવવું છે, અમારું એ બાજુનું વતન. એટલે એ તો આવ્યા, મને અહીંયા ઘર બતાવી દીધું કે જો તમારા સ્વામિનારાયણ ભગવાન અહીંયા બિરાજે છે. પછી તો એ જતા રહ્યા. ભોમિયા રૂપે એક ભૂદેવ મને મળી ગયા હતા. એને કેવા ભૂદેવો મહારાજ! અન્ન અને જળની, ઉતારાની બધી મારી ખબર રાખતા એવા રસ્તામાં મને ઠેઠ અહીંયા પહોંચાડી દીધો. પછી કોણ જાણે એ ક્યાં જતા રહ્યા ને એ મને ખબર ન પડી હો મહારાજ. બહુ સારા ભૂદેવ હતા, મને ભૂલાતા જ નથી. ત્યારે નાથ કહે, અમે હતા આવ્યા તમારી ખબર રાખતા. દીધા વાટ ઘાટ ના એંધાણ, મળ્યા નદીને ગામના નિશાન. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભૂલાભાઈ, એ તો અમે જ હતા અને તમારી ખબર રાખતા હતા અમે. પછી મહારાજે
જે માર્ગે ચાલ્યા અને જ્યાં રાત રહ્યા સર્વે એંધાણીઓ પૂરી. ત્યારે ભગત ભુલાભાઈએ કીધું કે હે મહારાજ, જેમ તમે કહો છો એમ જ બન્યું છે હો, તમારા વિના અમારી કોણ સહાય કરે? ત્યારે ભક્ત કહે સર્વે સત્ય મને લાવિયા આપી હિંમત, એહ પરચો પૂરણ પ્રમાણો વળી વાત કહું એક જાણો. લ્યો, આવા ભૂલા ભગતની ભગવાને પોતે પરચો આપીને રક્ષા કરી. અને આ રીતે સ્વામિનારાયણ ભગવાને સાથ આપી અને જેને ભુજ પહોંચાડ્યા હતા, નંદાસણ ગામના ભૂલા ભગત અતિ મુમુક્ષુ આત્મા હતા, ખરા ખપવાળા હતા. સ્વામિનારાયણ ભગવાને ભુજ સુધી પોતાને સાથ આપ્યો. એ જાણ થતાં એમના અંતરમાં સ્વામિનારાયણ ભગવાનની કરુણા અને સંસારનું સ્વાર્થીપણું સમજાઈ ગયું કે જો ભગવાન કેવા આપણી પર કરુણા કરે છે. સંસારમાં તો સૌ સગા સ્વાર્થી છે. આવું એને અંતરમાં થઈ ગયું ભૂલા ભગતને. પછી ઘરબાર કુટુંબ પરિવારનો ત્યાગ કરી સ્વામિનારાયણ ભગવાનની પાસે ભુજ નગરમાં સાધુ થવા માટે આવ્યા હતા. અને મહારાજના દર્શન થતાં જેને શાંતિ થઈ ગઈ. થોડા દિવસ સ્વામિનારાયણ ભગવાનની સાથે સેવામાં ત્યાં રોકાણા. ભોળા હૃદયના ભૂલા ભગત ભગવાનને પામીને ધન્ય ધન્ય બની ગયા હો, મહા સુખને પામ્યા. આપણે જેના માટે જીવીએ છીએ એને પામીએ. વિષય ભોગ માટે જીવતા હોઈએ તો ભગવાન ભોગ મળે એવી મનુષ્ય કે પશુ પક્ષીઓની યોનિઓમાં જન્મ આપે. ભગવાન માટે જો જીવતા હોઈએ તો ભગવાન આપણને ચૈતન્ય મૂર્તિ બનાવી કંચન વર્ણિક કાયા આપી અને પોતાનો મહા આનંદ આપે. આ ભૂલા ભગત સંસાર વ્યવહારની દ્રષ્ટિએ ભોળી બુદ્ધિના હતા, પરંતુ કલ્યાણના માર્ગમાં તો કુશાગ્ર બુદ્ધિના હતા હો. એટલે જ એણે પોતાનું જીવન મહારાજના ચરણમાં સમર્પિત કરી દીધું હતું. મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજને કીધું, મહારાજ હવે મારે તમારી સેવામાં અખંડ રહેવું છે, મને સાધુ બનાવો. પછી મહારાજે સાધુની દીક્ષા આપી. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મને અખંડ તમારી સેવામાં રાખો. પછી મહારાજે એની પ્રાર્થના માન્ય રાખી. સંમત 1865ની સાલમાં ભુજમાં સમયો કર્યો ત્યારે સુંદરજીભાઈ સુતારને ઘેર જ આ ભૂલા ભગતને મહારાજે મહાદીક્ષા આપી. અને જેમનું અંતર અતિશય ભોળું છે એવા આ સંતનું નામ મહારાજે ભોળાનંદ સ્વામી રાખ્યું. લ્યો, ભોળા દિલના હતા ને તે ભોળાનંદ સ્વામી એવું નામ, સાર્થક નામ રાખ્યું મહારાજે. ભોળાના ભગવાન હોય, હંમેશા ભોળાના તો ભગવાન હોય. આ કહેવત મુજબ ભગવાનને ભોળાનંદ સ્વામીને હંમેશા સાથ આપ્યો હતો. ભગવાને ભોળાનંદ સ્વામીને હંમેશા સાથ આપ્યો હતો. ભોળાનંદ સ્વામીનો સ્વભાવ એકદમ રમૂજી હતો. આ ભોળાનંદ સ્વામી હાસ્યરસની વાતો કરી ક્યારેક ક્યારેક મહારાજને પણ પ્રસન્ન કરતા હો, સુરાખાચરને બ્રહ્માનંદ સ્વામીની જેમ જ. એક વખત મહારાજ દબાણથી બામરોલી થઈ અને વડતાલ આવ્યા. મહારાજની સાથે આનંદાનંદ સ્વામી અને ભોળાનંદ સ્વામી વગેરે સંતો પાર્ષદો હતા. મહારાજ જોબનપગીની મેળીએ ઉતર્યા. બપોરે ભોજન કરી વિશ્રાંતિ લીધી. સાંજના સમયમાં સંત સત્સંગીઓની સભા થઈ. સભામાં પરસ્પર હાસ્યરસની વાતો થતી હતી. એ પ્રસંગે ભોળાનંદ સ્વામીએ હાસ્યરસની આશ્ચર્યકારી વાતો કરી અને મહારાજ અને સભાજનોને હાસ્યરસથી તરબોળ કરી દીધા. ભોળાનંદ સ્વામીની વાતો સાંભળી અને પ્રસન્ન થયેલા મહારાજે પોતાની સોનેરી અને કિંમતી પાઘ ભોળાનંદ સ્વામીના મસ્તકે મૂકી દીધી. રાજી થઈને ભોળાનંદ સ્વામીની વાતો મહારાજે હાસ્યરસની વાતો સાંભળીને હસાવતા હતા. જોબનપગીની મેળીએ પરસ્પર હાસ્યરસની વાતો થતી હતી.
તે ભોળાનંદ સ્વામી પણ હાસ્યરસની વાતો કરતા હતા અને સભાજનોને હાસ્યથી રસ તરબોળ કરી દીધા. એટલે મહારાજ પ્રસન્ન થઈ. મહારાજે પોતાની સોનેરી કિંમતી પાગ મસ્તક ઉપર ધારણ કરી હતી ને, એ પાગ મહારાજે ભોળાનંદ સ્વામીના મસ્તકે મૂકી દીધી. ઉપરાંત સોનેરી કિંમતી રેટો સ્વામીને આપ્યો. આ પ્રસાદીના વસ્ત્રો સહર્ષ સ્વીકારી અને સ્વામી ભોળાનંદ સ્વામી આનંદિત થયા. જો મહારાજ કેટલા રાજી થઈ ગયા. પછી આનંદાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, આવા કિંમતી વસ્ત્રો રાખશો અને કોઈ ચોર લોકો દેખશે તો તમને? આવા કિંમતી વસ્ત્રો તમે પાસે રાખશો તો તમે ગમે ત્યાં જશો તો ચોર બાળી જશે ને, તો રાતમાં આ વસ્ત્રો સાથે તમને પણ લઈ જશે. વસ્ત્ર લેવા માટે તમને મારશે કા તમને લઈ જશે. આ સાંભળી ભોળાનંદ સ્વામીએ તરત જ ઊભા થઈ અને મહારાજને પાગ ને રેટો પાછા આપી દીધા. મહારાજ, આ જોખમ માર ન રખાયો. સંત વચનમાં વિશ્વાસ જોઈ મહારાજ એના ઉપર ખૂબ રાજી થયા. મહારાજ બહુ રાજી થયા હો. આવા ભોળા સ્વભાવના ભોળાનંદ સ્વામી હતા. એક વખત શિયાણી ગામના હરિભક્તો સમૈયા ઉપર ગઢપુર ગયા હતા. ત્યારે ભોળાનંદ સ્વામીએ મહારાજને વાત કરી કે મહારાજ, અમારા ગામમાં વરણી સંત અને હરિભક્તો પધારે ને ત્યારે એમને ઉતરવા માટે મંદિર નથી, એટલે શિવરામ ભટ્ટે મંદિર કરવા માટે પોતાનું મકાન દીધું છે. અમે સર્વે સત્સંગીઓ પણ મંદિર માટે જરૂરી સેવા કરશું, તો આપ સંતોને મોકલો તો અમારા ગામમાં મંદિર થઈ જાય અને અમોને સંત સમાગમ અને કથા વાર્તાનો સારો લાભ મળે અને સંતોને ઉતરવા રહેવાની સગવડતા પણ થઈ શકે. મહારાજ વાત સાંભળી ભટ્ટજી ઉપર પ્રસન્ન થયા. શિયાણી ગામના હરિભક્તો સમૈયા ઉપર ગઢડા આવ્યા હતા ને ત્યારે મહારાજને આ વાત કરી કે અમારા ગામમાં મહારાજ મંદિર નથી, તો મંદિર થાય. શિવરામ ભટ્ટની વિનંતી સાંભળીને મહારાજ ભોળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમે શિવરામ ભટ્ટની સાથે શિયાણી જાઓ, એના ગામમાં મંદિર બંધાવી આપો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી પોતાના મંડળના સંતોને સાથે લઈને ભોળાનંદ સ્વામી શિયાણી આવ્યા હો. ત્યાંના સ્થાનિક સત્સંગીઓનો સાથ સહકાર મેળવી સ્વામીશ્રીએ શિયાણી ગામમાં મંદિર બંધાવી મૂર્તિ પધરાવી. આ રીતે ભોળાનંદ સ્વામીએ મહારાજ અને સત્સંગીઓને પ્રસન્ન કર્યા. આમ ઝાલાવાડમાં સર્વપ્રથમ હરિમંદિર ભોળાનંદ સ્વામીએ કરાવ્યું હતું એમ લખ્યું છે. આખા ઝાલાવાડમાં પહેલું વહેલું મંદિર ભોળાનંદ સ્વામીએ શિયાણી ગામમાં મહારાજની આજ્ઞાથી બંધાવ્યું. ત્યારબાદ ત્યાં સત્સંગની સારી પ્રવૃત્તિ શરૂ થઈ અને આ ભોળાનંદ સ્વામી મહારાજના સ્વધામમાં પધાર્યા બાદ અમદાવાદ ભોળાનંદ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા ને પછી અમદાવાદ દેશમાં રહેતા હતા અને ભુજ ધામમાં મહારાજની અતિ કરુણાના દર્શન થયા હતા, એટલે ભુજ નાના આનંદાનંદ સ્વામી સાથે સેવામાં રોકાણા હતા. ભુજ ધામમાં અનેક મુમુક્ષુઓને સત્સંગના રંગે રંગી દીધા હતા અને ભુજ ધામથી જ ભોળાનંદ સ્વામી અક્ષરધામના અધિકારી બન્યા હતા. સ્વામી શ્રી ક્યારે અને કેવી રીતે અક્ષરધામમાં ગયા ને એ હજી કાંઈ સંશોધન થયું નથી. આ રીતે ધામમાં ગયા એમ કહેવાય છે. લ્યો, આવા સંતો, એક એક સંતોના જીવન ગાથાઓ અદ્ભુત છે. અદ્ભુત જીવન ગાથાઓ જેની છે એવા સંતો અનેકને સુખ્યા કર્યા હતા ભગવાને. ત્રિગુણાતીતાનંદ સ્વામીનો આપણે પરિચય સાંભળીએ. ત્રિગુણાતીતાનંદ બુદ્ધિમાન ત્રિકમાનંદ ભજે સુખધામ. આ ત્રિગુણાતીતાનંદ સ્વામી ક્યાં ગામના હતા? રામગીરીના જીવરાજ પટેલને બે ભાઈઓ હતા. એક નારાયણજીભાઈ, બીજા હરજીભાઈ. હરજીભાઈને ક્રમથી 3 પુત્રો હતા
વજુભાઈ, ત્રિકમભાઈ ને પ્રાગજીભાઈ ત્રણેય પુત્રો પરમહંસ થયા હતા. એમાં સૌથી બળિયા અને મોટા પુત્ર વજુભાઈ હતા. વજુભાઈએ પોતાના બંને ભાઈઓને પણ સંસારની તુચ્છતા અને ભગવાનનો મહિમા સમજાવતા કીધું, ભાઈઓ સાંભળો, જેમ ઈંડામાં રહેલા બચ્ચાને પાંખો જોતી હોય તો ઈંડાનું કોચલું તોડી નાખવું પડે, એમ પરમાત્માને જો પામવું હોય ને તો આ દેહ અને દુનિયાના સંબંધો તોડી નાખવા પડે. સંસારી સુખને છોડે એને જ પરમાત્માના દિવ્ય સુખનો અનુભવ થાય છે. આ રીતની વજુભાઈની વાતો સાંભળી એના ભાઈઓ ત્રિકમભાઈ અને પ્રાગજીભાઈ એ બંને પણ સંસાર છોડી અને સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થવા તૈયાર થઈ ગયા. ત્રણેય ભાઈઓ ગઢપુર આવ્યા. ત્રિકમભાઈએ મહારાજને પોતાનું જીવન સમર્પણ કર્યું. તનતોડ મનમોડ સેવા કરવા લાગ્યા. જેમ મોટા સંતોની જીભ વળે એમ એનું જીવન વળતું હતું. આ રીતે નિસ્વાર્થ ભાવે સેવા કરવાથી ત્રિકમભાઈના અંતરમાં અલૌકિકતા પ્રગટ થઈ. ભગવાન સિવાયની તમામ ઈચ્છાઓ એની નષ્ટ થઈ ગઈ. ત્રિકમભાઈ ત્રિગુણાતીતાનંદ સ્વામી બન્યા. જેમ ડૂબેલો વ્યક્તિ પાણીમાં બહાર નીકળવા વ્યાકુળ બને ને, અને બાળક પણ મનગમતી વસ્તુ મેળવવા વ્યાકુળ બને, એ જ રીતે મોટા સંતોની સેવા માટે વ્યાકુળ બનેલા આ ત્રિકમભાઈએ એક વખત મહારાજને પ્રાર્થના કરી કે હે નાથ, હવે આ સેવકને સંતની દીક્ષા આપી અખંડ આપની સેવામાં રાખો. આપ અને આપના સંતોની સેવા એ જ મારું જીવન છે. ત્રિકમભાઈની પ્રાર્થના સ્વીકારી. એમની સેવા ભાવના જોઈને પ્રસન્ન થયેલા મહારાજે ત્રિકમભાઈને સંમત 1870 પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે ગઢપુર ધામમાં પરમહંસની દીક્ષા મહારાજે આપી હતી. સદૈવ દેહાતીત વર્તતા આ સંતનું નામ સ્વામિનારાયણ ભગવાને ત્રિગુણાતીતાનંદ સ્વામી એવું સાર્થક નામ આપ્યું હતું. સ્વામી શ્રી અતિશય બુદ્ધિમાન અને સમયને પારખનારા દીર્ઘદ્રષ્ટા પરમહંસ હતા. ત્રિગુણાતીતાનંદ સ્વામીની તીવ્ર બુદ્ધિ જોઈ અને સ્વામિનારાયણ ભગવાને તેમને ખૂબ જ ભણાવ્યા હતા. તેઓ ભણી ગણીને હોશિયાર થયા હતા. વચનામૃતમાં પણ સ્વામીશ્રીના પ્રશ્નો આવે છે. એ જ એનું સત્સંગમાં આગવું સ્થાન બતાવે છે. હવે આપણે ત્રિગુણાતીતાનંદ સ્વામીએ કેવી રીતે વિદ્યાભ્યાસ કર્યો, વચનામૃતમાં કયા કયા પ્રશ્નો પૂછ્યા વગેરે આપણે જાણીએ. મહારાજ ગઢપુરમાં શ્રીમાળી બ્રાહ્મણ ગોપી ભટ્ટને ઘેર ત્રિગુણાતીતાનંદ સ્વામીને ઉતારા અને ભણવાની વ્યવસ્થા કરી દીધી હતી. આ ત્રિગુણાતીતાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી વગેરે ભણનારા સંતોને નિત્યાનંદ સ્વામીના સદગ્રંથોનો અને ગોપાળાનંદ સ્વામીએ યોગાભ્યાસ કરાવ્યો હતો. બંને વિદ્યામાં ત્રિગુણાતીતાનંદ સ્વામી પારંગત થયા હતા. લોયા વગેરેમાં શ્રીહરિ વિચરણ કરવા ગયા ત્યારે ત્રિગુણાતીતાનંદ સ્વામી વગેરે વિદ્યાર્થી સંતોને મહારાજે સાથે રાખ્યા હતા. મહારાજે અનેક વાર ત્રિગુણાતીતાનંદ સ્વામીને રાજી થઈને પ્રસાદી આપી હતી. વચનામૃતમાં ત્રિગુણાતીતાનંદ સ્વામીની પ્રશ્નોત્તરી પણ છે. ત્રિગુણાતીતાનંદ સ્વામી અને પ્રતોષાનંદ સ્વામી આ બંને સંતો ભણીને સારા વિદ્વાન થયા. તેમને સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવાનો અતિશય તાન હતું. તેઓ સદાને માટે મહારાજની અને મોટા સંતોની રુચિ પ્રમાણે જીવન જીવતા. મહારાજ એના ઉપર ખૂબ રાજી હતા. વચનામૃત ગરડા પ્રથમના 78માં સ્વામીનો એક પ્રશ્ન છે. પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાળ ક્રિયા સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગ્ર્યાનો એ જ ઉપાય છે, ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું.
આ રીતનો પ્રશ્ન પ્રથમના 78મા વચનામૃતમાં છે. કાર્યાણીમાં પણ મહારાજે પ્રશ્નો ઉત્તર કરાવ્યા હતા. સંવત 1877ની સાલ આવી, આસો સુધી દ્વિતીયાનો દિવસ. સર્વ સુખનું મૂળ એવા સ્વામિનારાયણ ભગવાન કારિયાણી ગામમાં વસ્તા ખાચરના દરબારગઢમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ છપ્પર પલ્લંગ ઉપર વિરાજમાન થયા હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એમાં ઘણી બધી શોભા બની હતી. એ વખતે સંધ્યા આરતી કરી, પછી શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના ભણનારા સંતોને મહારાજે બોલાવ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને એમના નામ લઈ લઈને પરમ હેત લાવી પોતાની સમીપે બેસાડ્યા. એમાં સ્વામિનારાયણ ભગવાનના જમણા ચરણની પાસે આધારાનંદ સ્વામી હરખથી બેઠા હતા અને ડાબા ચરણની સમીપે આવીને પ્રતોષાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, બંને શિવાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, કપિલાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી, શૂન્યાતીતાનંદ સ્વામી વગેરે ભણનારા સંતો હતા. બધા સંતોની સભા મહારાજની આગળ બધા સંતો બેઠા હતા. સૌના ઉપર પ્રસન્ન થઈને મહારાજે કહ્યું, હવે તમે એકબીજાને એક જેવી બુદ્ધિ હોય એવો જેવો આવડે એ રીતે પ્રશ્ન પૂછો. પ્રશ્ન ઉત્તર કર્યા સિવાય અને અભ્યાસ કર્યા વિના જેની જેવી બુદ્ધિ હોય ને એ ક્યારેય દેખ્યામાં આવતી નથી. લોયામાં જે સંતો કથા વાંચતા હતા એના ઉપર પ્રસન્ન થઈ મહારાજે પોતાની છાતી ઉપરથી ફૂલનો હાર ઉતારી નિત્ય આપતા હતા. ભણનારા જેટલા વિદ્યાર્થી નાના સંતો હતા એ બધાની ઉંમર 25 વર્ષથી અંદર હતી. 25 વર્ષથી ઉપરના નહીં, એની અંદરના જ બધા સંતો હતા. આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો, વિદ્યાર્થી સંતો હતા. અને સત્સંગી જીવનના એટલા શ્લોકોને વાંચીને જેને જેવી કથા આવડે એવી 1 મહિનો સુધી કથા કરતા હતા. સ્વામિનારાયણ ભગવાને આ સમયે ઘણીવાર એમને રાજી થઈ પ્રસાદીના હાર તથા છાતીમાં ચરણારવિંદ આપ્યા હતા. પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા, આ તો ધોળા લુગડા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું, દીક્ષા પૂરી થઈ રહ્યા કેડે મોરે જેવા વસ્ત્ર પહેરતા એવા પહેરજો, એમ કહીને પોતે જમવા પધાર્યા. સર્વે શ્વેત ધર્મીને થાળની પ્રસાદી આપી. એટલે શ્વેત ધર્મી બોલ્યા મહારાજો પાર્ષદો. ત્રિગુણાતીતાનંદ સ્વામી કૃત શ્રી હરિસ્તુતિ. સંમત 1882માં સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં ભવ્ય દીપોત્સવી કર્યો, દિવાળીનો ઉત્સવ. ત્યારે બપોરે સ્વામિનારાયણ ભગવાને જ ખૂબ સ્નેહથી પરમહંસોને પીરસીને જમાડ્યા. પછી ગોમતીએ સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ સાંજના સમયે સંતોએ ષટપદી ગાયને મહારાજને રાજી કર્યા. 6 પદ હોય એને ષટપદી કહેવાય, 8 પદ હોય એને અષ્ટપદી કહેવાય, 4 પદ વાળું એક કીર્તન હોય એને ચોસર કહેવાય. આ રીતે ષટપદી ગાય. બીજે દિવસે સવારે સૌ જાગી નિત્યવિધિ કરીને દેવોના દર્શન કર્યા. પછી અન્નકૂટના દિવસે સવારે સ્વામિનારાયણ ભગવાન આગળ સૌ સંતો પૂજા કરવાની ઈચ્છાથી પધાર્યા. એ સમયે 3 ગુણથી પર રહેનારા, હંમેશા નમ્ર ભાવે પ્રગટ મહારાજમાં પ્રેમથી નિમગ્ન રહેનારા સદ્ગુરુ ત્રિગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને પ્રસન્ન કરવા 2 હાથ જોડીને પ્રાર્થના કરી અને શ્લોક બોલ્યા. પ્રીતિમામ શ્રી ગુણાતીતાનંદો મુનિર હરાર વંદ્ય તસ્ય સસ્મિન સર્વેષુ પ્રીતિમ યાચન્ન મત્યમુંસ. ત્રિગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, હે સૌના પૂજ્ય ઈશ, હે હરે, હે કરુણાના સાગર, આપ સ્વામિનારાયણ પ્રભુને હું પ્રણામ કરું છું. આપને ધર્મના પત્ની ભક્તિ માતાએ ખોળામાં લઈને ખૂબ લાડ પ્યારથી રમાડ્યા છે. કેવી સ્તુતિ કરી?
આપને ધર્મના પ્રેમ વત્સ્ય એટલે કે ધર્મના પત્ની એવા ભક્તિ માતાએ આપના માતુશ્રીએ ખોળામાં લઈને ખૂબ લાડ કોડથી રમાડ્યા છે. આપ અમારા સૌના ઉપર પ્રસન્ન થાવો, આવી સ્તુતિ કરી. આ ત્રિગુણાતીતાનંદ સ્વામી ખૂબ જ સરળ સ્વભાવના સંત હતા. તેથી સ્વામિનારાયણ ભગવાને એને વારંવાર લાડ લડાવ્યા છે. અનેક વાર શ્રીજી મહારાજે એને દિવ્ય દર્શન આપ્યા છે, અલૌકિક સુખ આપ્યું છે. સૌ સંતો ભક્તો સાથે દેહની જેમ આત્મીયતાથી વર્તનારા ત્રિગુણાતીતાનંદ સ્વામી ખરેખર અનેક સંતો ભક્તોના આદર્શ બન્યા હતા. શ્રી હરિએ એકવાર મહારાજ વડતાલમાં સભા કરીને બિરાજમાન હતા. પછી મહારાજ બોલ્યા કે નરનારાયણના સાધુ જે હોય એ ઉત્તર દિશા બાજુ બેસો, લક્ષ્મીનારાયણ અયોધ્યા પ્રસાદજીની પૂજા કરો, અને લક્ષ્મીનારાયણના પક્ષના સંતો તે દક્ષિણ દિશામાં બેસો અને રઘુવીરજી મહારાજની પૂજા કરો. ત્યારે સંતોએ મહારાજની આજ્ઞાએ કરીને જે નરનારાયણ દેશના સંતો હતા એણે પાટ ઉપર બેઠા એવા અયોધ્યા પ્રસાદજી મહારાજની પૂજા ચંદન પુષ્પે કરીને કરી. ત્રિગુણાતીતાનંદ સ્વામી વગેરે લક્ષ્મીનારાયણ દેશના સંત હતા, એણે પાટ ઉપર બેઠેલા રઘુવીરજી મહારાજની પૂજા ચંદન પુષ્પે કરીને કરી. પછી મહારાજ એમ બોલ્યા, જેવી અમારી પૂજા કરો છો એવી જ આ બે આચાર્યોની પૂજા કરજો, કેમ જે એ બેયને અમારી ગાદી ઉપર બેસાડ્યા છે, માટે એમની આજ્ઞામાં સંતો, બ્રહ્મચારી, પાળા, સત્સંગી બધાએ એની આજ્ઞામાં વર્તવું અને એ બંને આચાર્યોની આજ્ઞા કોઈએ ઉલ્લંઘન ન કરવી, આમ મહારાજે કહ્યું. પછી મહારાજ ગામના ભક્તો પ્રત્યે બોલ્યા, અમારે અહીંયા દિવાળી કરવી છે, એ વાસ્તે સીધું સામાન ભેળું કરો. આમ કહીને પોતે પોર રાત્રિ ગઈ. એ સમયે ચાલી નીસર્યા અને માર્ગમાં પાણી આવ્યું ને ત્યાં પોતે ઊભા રહ્યા. ત્યારે કેડે મોનજી ભગત માફો લઈને આવ્યા. ત્રિગુણાતીતાનંદ સ્વામી, સવિત્રાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, નરોત્તમાનંદ સ્વામીએ કીધું, મારા ભેળા તમે આવો, મારે મહારાજ પાસે જવું છે. ત્યારે એ સંતો એની ભેળા ગયા. પછી મહારાજ પાસે ગયા ત્યારે ત્રિગુણાતીતાનંદ સ્વામી અને સવિત્રાનંદ સ્વામીને મહારાજે ભેળા લીધા અને ભૂમાનંદ સ્વામી વગેરે નરોત્તમાનંદ સ્વામીને જેતલપુર પાછા વાળ્યા. પોતે મહારાજ ખેડા ગયા હો. અને દાદા ખાચરને મહારાજે કીધું કે તમે ગામમાં જઈને આવો, અમે બારોબાર જઈએ છીએ અને તમે ગામમાં જઈને આવો. આ રીતે સમય પારખીને ચાલનારા ત્રિગુણાતીતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત પોતાની સાથે રાખતા. આવું ભૂમાનંદ સ્વામી કૃત હરિલીલા મૃત ગ્રંથ છે ને એમાં લખ્યું છે. યોગાનંદ સ્વામી પ્રત્યે ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પત્ર પણ લખેલો હતો. બીજું અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતો ઘણી વખત મંડળ સાથે જતા અને મહારાજ ઘણા રાજી થતા. વળી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ તકની સેવા પણ ઝડપી હતી. એક વખત, અનેક વખત સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોનો ખૂબ ખૂબ રાજીપો લીધો હતો. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી વિશેષ ત્રિગુણાતીતાનંદ સ્વામી ગઢપુરમાં રહેતા હતા. લક્ષ્મીવાડીએ બાગ બગીચાની સેવા કરતા હતા. જો એક એક સંતોનું આપણે જેનું આખ્યાન સાંભળીએ છીએ એમાં સેવા તો આવે જ છે ને. પોતે ધ્યાન ભજનમાં લીન રહેનારા મહાન વૈરાગ્ય નિષ્ઠ, બધું જ ગરબારનો ત્યાગ કરીને આવ્યા હોય પણ તોય મહારાજની અને આ સત્સંગની સંતોએ બહુ સેવા કરી છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગના જે પાયા અડીખમ ઊભા છે ને એ સંતોની સહનશીલતા અને સેવાને આભારી છે. સહને એટલું કર્યું સંતોએ, અજ્ઞાની જીવોના માર ખાધા, અપમાનો સહન કર્યા, છતાં કાંઈ એક શબ્દ પણ બોલ્યા નહીં. ક્ષમા ભાવના રાખી અને સેવાઓ પણ પોતે જ કરી હો. મંદિરોની સેવા ઉપાડી લીધી સંતોએ. એટલી સેવા કરતા હતા રાત દિવસ. તોય આવા
સંતોએ શાસ્ત્રો બનાવ્યા. એ નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા મંદિરની સેવા કરતા, એ લાકડા ગળે બધું કામ સેવાઓનું કાર્યો કરતા, છતાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ આવો સાર સિદ્ધિ જેવો ગ્રંથ, નિષ્કુળાન કાવ્ય ગ્રંથ, ભક્ત ચિંતામણી, કેટલાય કીર્તનો બનાવ્યા. આ બધા જ સંતો સેવા કરીને ભગવાનને સંતોને રાજી કરી લેતા હતા. માટે સેવા મળે ને એ આપણા બહુ મોટા ભાગ માનીને આપણે સેવા કરી લેવી, બધાને ન મળે. જો આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં એક ચોપાઈ લખી છે, સત્સંગ કી સેવા બની આવે, ધ્યાન તપસે અધિક કહાવે, ધ્યાન તપસે ફલ હે ઇતના, સત્સંગ કી સેવા મિલત ઇતના. કરોડો વર્ષ ધ્યાનને તપ કરવામાં આવે ને એના ફળરૂપે સેવા મળતી હોય સત્સંગની, તો એ આપણને મળી હોય ને એ આપણા મોટા ભાગ માનીને આપણે કરી લેવી. હો, મોકો જવા ન દેવો. ટાણું નાણું મળે પણ ટાણું ન મળે એવી કહેવત છે ને. નાણું તો રળવાથી મળી જાય છે, પણ ફરી વખત એ ટાણું થોડું આવે, એવો સમય થોડો આવે. એટલે સેવા તો અવશ્ય કરી જ લેવી. આ રીતે ખૂબ સેવા કરીને રાજી કર્યા હતા. સત્સંગની સેવા બહુ કરતા હતા ત્રિગુણાતીતાનંદ સ્વામી. વિક્રમ સંવત 1935ની સાલ પોષ સુધી પાંચમનો દિવસ નિસ્વાદાનંદ સ્વામી અક્ષરવાસી થયા, ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્રિગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે અમે 6 મહિના પછી તમને તેડવા માટે પધારશું. આ નિસ્વાદાનંદ સ્વામીને તેડવા આવ્યા ને મહારાજ, ત્યારે મહારાજે આ ત્રિગુણાતીતાનંદ સ્વામીને મહારાજે દર્શન દઈને કીધું, તમને અમે 6 મહિના પછી આજથી બરોબર 6 મહિને તેડવા આવશું. સ્વામિનારાયણ ભગવાને આપેલ કોલ મુજબ વિક્રમ સંવત 1935 અષાઢ સુદ પાંચમના પવિત્ર દિવસે ગોપીનાથજી મહારાજની રાજભોગની આરતી પૂરી થઈ ગઈ. પછી સૌ સંતો જમી રહ્યા, ત્યારે ત્રિગુણાતીતાનંદ સ્વામીએ કીધું, સંતો લ્યો, હવે હું મહારાજની ભેગો ધામમાં જાઉં છું. મને મહારાજને મુક્તો ધામમાં તેડવા આવ્યા છે, તો હું મહારાજ સાથે ધામમાં જાઉં છું. જય સ્વામિનારાયણ એમ કહી સ્વામી આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હોય ને એમ બેસી ગયા ધ્યાનસ્થ અવસ્થામાં. એ સમયે સ્વામિનારાયણ ભગવાન, નિસ્વાદાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈ મુક્તો સાથે મહારાજ આ ત્રિગુણાતીતાનંદ સ્વામીને તેડવા માટે પધાર્યા કે હું એમની સાથે ધામમાં જાઉં છું. આમ કહી સ્વતંત્રપણે દેહનો ત્યાગ કરી અને ગઢપુર ધામથી સંવત 1935 અષાઢ સુદ પાંચમ તારીખ 24/6/1879 મંગળવારના બપોરે રાજભોગ આરતી પછી 12:30 12:30 ત્રિગુણાતીતાનંદ સ્વામી પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી ને દિવ્ય દેહ ધારણ કરીને અક્ષરવાસી થયા. તો આપણામાં પણ ત્રિગુણાતીતાનંદ સ્વામીના જેવું ભગવાનનું બળ, સેવાની શ્રદ્ધા, નિર્વાસનિકતા જેવા સદ્ગુણો આવે એવી આપણે મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સ્વામી જેવું અમને સદ્ગુણો આપજો. આવા સંતોના જીવન પ્રસંગો છે. એક એક સંતો કેવા કેવા મહાન થઈ ગયા અને એની કેવી વૈરાગ્ય વૃત્તિ, કેવી ભગવાનમાં પ્રેમ લક્ષણા ભક્તિ, એના આપણને આ બધા સંતોના જીવન પ્રસંગોમાં દર્શન થાય છે. એક સંતોના એટલે નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા લખ્યું, તીવ્ર વૈરાગ્ય તન મનને શોધીને કરે છે શુદ્ધ, તીવ્ર વૈરાગ્ય તન મનને શોધીને કરે છે શુદ્ધ, નિષ્કુળાનંદ એ સુખ નિધિ છે એમ કહે છે સંત સુબુદ્ધ,
નિષ્કુળાનંદ એ સુખ નિધિ છે, એમ કહે છે સંત સુબુદ્ધ. તીવ્ર વૈરાગ્ય તન અને મનને શુદ્ધ કરે છે અને સુખ નિધિ છે એમ ડાયા સંતો કહે છે, સુબુદ્ધિમાન સંતો એમ કહે છે. એટલે વૈરાગ્ય આવી ગયો એટલે ભગવાનમાં પ્રીતિ થાય. વૈરાગ્ય છે એ ભગવાનની સાથે જોડાણ કરાવનારો છે. માટે ભગવાનને પ્રાર્થના કરીએ અમને પણ દેહ અને દુનિયામાંથી પ્રીતિ તોડાવી આપના સ્વરૂપમાં મહારાજ પ્રીતિ થાય, અખંડ તમારા સ્વરૂપમાં વૃત્તિ રહે એવી કૃપા કરજો. આટલી પ્રાર્થના સાથે અત્યારની કથાને આપણે પૂર્ણ કરીશું મહારાજના મંગલમય નામ સાથે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.